एक क्वेश्चन ये भी आया था कि इस सिनेरियो में अभी जो मार्केट का सिनेरियो है उस बेसिस पे क्लाइंट्स को म्यूचुअल फंड में जाना चाहिए, एआईएफ में जाना चाहिए, पीएमएस में जाना चाहिए या डायरेक्ट स्टॉक्स में जाना चाहिए? જો આવડતું હોય તો ડાયરેક્ટ સ્ટોકમાં, પણ બધાને એવું જ લાગે છે કે અમને આવડે અમને છે. આવડે છે. પણ એમ કહીએ કે તમારી કંપની વિશે 5 લાઈન લખીને બતાવો તો એકેય નથી લખાતી 95% લોકોને. પણ એમાં કરવા મજા બહુ આવે. એટલે મજા છે ને તે કસિનોમાં એ બહુ આવે. અને જો એન્ટરટેનિંગ હોય ને એ ઇન્વેસ્ટમેન્ટ નથી. એટલે તમને એન્ટરટેનમેન્ટ જોઈતું હોય તો ગોવા જઈ આવો, એ સસ્તું પડશે. અને તમે રિયલી માનતા હોય કે તમે કોઈ કંપની વિશે 5 પેજ ભરીને લખી શકો છો અને તમને વેલ્યુએશન ને બધું સમજમાં આવે છે તો જ કરવું જોઈએ. અધરવાઇઝ મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ફાર બેટર ઓપ્શન. કેમ કે એક જો મ્યુચ્યુઅલ ફંડનો એક ઇનહરન્ટ ફાયદો છે કે તમે લે વેચ કરો તો તમને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે પણ હોય તે લાગે. ધારો કે 5 વર્ષનું તમારું ઇન્વેસ્ટમેન્ટ છે, તમે વચ્ચે લે વેચ કર્યા. મ્યુચ્યુઅલ ફંડ જ્યારે કરે છે ને અંદર, તો મ્યુચ્યુઅલ ફંડને કોઈ ટેક્સ નથી. જ્યારે તમે ઉપાડો ત્યારે જ ટેક્સ, એટલે પાછો ડિફર્ડ ટેક્સનો ફાયદો થાય, રાઈટ. અને એક્સપર્ટ્સ ત્યાં પણ કામ કરે છે, તો એનો એક એડવાન્ટેજ છે. પીએમએસનો અલગ એડવાન્ટેજ છે કે પીએમએસમાં થોડા રિસ્ટ્રિક્શન ઓછા હોય છે. જેમ મ્યુચ્યુઅલ ફંડમાં કે એક સ્ટોકમાં 10%થી વધારે તમે નહીં લઈ શકો, તમે થોડું રિસ્ક બેલેન્સિંગ પણ કરતા હોય, તો પીએમએસમાં એવા રિસ્ટ્રિક્શન નથી. એટલે થોડા ફંડ મેનેજરના હાથ ખુલ્લા છે એમાં. પણ એના એ બેધારી તલવાર પણ છે કે ખુલ્લા હાથનો ઘણીવાર ગેરફાયદો એ થાય. તો દરેક વસ્તુના ફાયદા ગેરફાયદાઓ છે. એટલે સમજી વિચારીને પીએમએસ પણ 300 કંપનીઓના છે. એવું નથી કે, અને એમાંથી કયું કરવું કયું નહીં કરવું, ક્યાં શું ટેક્સ ટ્રીટમેન્ટ છે, ક્યાં શું ચર્નિંગ છે, તમને ખબર ના હોય. એટલે સમજી વિચારીને કરવું જોઈએ. બટ આઈ થિંક મ્યુચ્યુઅલ ફંડ વર્સિસ એઆઈએફ એન્ડ પીએમએસ આ બે અલગ અલગ વસ્તુ છે. ઇટ ઇઝ નોટ અબાઉટ મ્યુચ્યુઅલ ફંડ ઓર પીએમએસ એઆઈએફ. ઇટ ઇઝ અબાઉટ મ્યુચ્યુઅલ ફંડ એન્ડ પીએમએસ એન્ડ એઆઈએફ.